સમાચાર જૂનાગઢથી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે લાખોની છેતરપિંડી ખુદ સોસાયટીના કર્મચારીઓના નાણાં પણ અટવાયા છે। કર્મચારીઓએ સોસાયટીની વિવિધ સ્કીમમાં રોક્યા હતા નાણાં। 24 જેટલા રોકાણકારોના 1 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા। વર્ષ 2021માં પાકતી રકમ પણ હજુ નથી મળતી। હાલ બેંક બંધ કરી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે। બેંકના ચેરમેન ભુવન વ્યાસ, એમડી પરાગ નિમાવત સામે ફરિયાદ, વાઇસ ચેરમેન પરેશ મહેતા, મેનેજર ઉત્તમ કાછડિયા વિરુદ્ધ પણ ફરિયાદ। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજે 2021થી પાકતી મુદત થઈ જતા બધી બ્રાન્ચો અત્યારે બંધ છે। જે બધી મર્જ કરીને જૂનાગઢ બ્રાન્ચ ચાલુ કરેલી એમાં એને બાંહેધરી પત્રક આપેલા। જે અમારા ચેરમેન હતા જે શ્રીજી ક્રેડિટના ભુવનભાઈ વ્યાસ એમને પોતાનું છાપામાં પણ બાંહેધરી પત્રક આપેલું કે ભાઈ અમારી પાસે બધાને પૈસા ચૂકવવાના જ છે, અમારે ટૂંક સમયમાં ચૂકવી દેશું 6 થી 8 મહિનામાં કે 10 મહિનામાં, પણ હજી સુધી અમને કોઈને પૈસા મળ્યા નથી।